નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી અને સરકારી લેબોરેટરીમાં હવે કોરોનાના ટેસ્ટ માટે ડોક્ટરોની ભલામણની જરૂર નથી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમે કહ્યું છે કે ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 1078 કરોડના 72 વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું. અને તાપી જિલ્લાની સોનગઢ અદાલતે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને 2 પોલીસ અધિકારીઓ સહિત 4 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. भारत आज उन देशों में है जहां पर प्रतिदिन टेस्टिंग बहुत ज्यादा हो रही है. भारत आज उन देशों में है जहां पर रिकवरी रेट भी बहुत ज्यादा है. भारत उन देशों में भी शामिल है जहां पर कोरोना की वजह से होने वाली मृत्यु दर इतनी कम है. भारत ने जिस तरह कोरोना के खिलाफ लड़ाई को लड़ा है वो प्रत्येक देशवासी की अदम्य इच्छा शक्ति को दिखाता है. भारत ने एक विशेष सॉफ्टवेयर भी बनाया है, कोविन, जिसमें कोरोना वैक्सीन के लाभार्थी वैक्सीन के उपलब्ध स्टॉक और स्टोरेज से जुड़ी रियल टाइम इन्फॉर्मेशन रहेगी. આજે કોરોના મહામારી અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી લેશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના 8 સંભવિત રસીઓના વિકાસ માટે પરીક્ષણના જુદા જુદા તબક્કામાં છે. શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે. वैक्सीन की कीमत कितनी होगी इसे लेकर भी सवाल स्वाभाविक है. केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है. वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોના સહયોગથી અને તેમના પ્રયાસોથી ભારત નજીકના ભવિષ્યમાં મોટા પાયે રસીકરણ માટે વૈકલ્પિક રસી બનાવી લેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસર્ચ વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં મોટા પાયા પર સમન્વય લોકો માટે રસીકરણનો કાર્યક્રમ તૈયાર છે અને રસીના સંગ્રહ અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. વુહાન વાયરસ વિશે ચીનનું સત્તાવાર એલાન 7મી જાન્યુઆરીએ થયા બાદ બીજા જ દિવસે 8 જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમચેતીના પગલાં વિચારી લીધા હતા. હવાઈ મથકે વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ 17મી જાન્યુઆરીથી શરૂ થયું તે પછી દેશમાં પહેલો કોરોના કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો. કોરોનાનું નિદાન કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટની સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું. તેને શ્રી મોદીની આગેવાનીની કદર કરવી પડી. હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને શારીરિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો. એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશો આપ્યો છે. ભારતમાં 3 જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે. તેની પ્રગતિ ઉપર તેઓ પોતે પણ નજર રાખી રહ્યા છે. કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરની લેખિત ભલામણની જરૂર નથી. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી અને સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત રહેશે નહીં. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આઈસીએમઆરની નવી ટેસ્ટિંગ ગાઇડલાઇન અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ કોરોના ટેસ્ટના ભાવમાં માતબર ઘટાડો કરી ફક્ત 800 રૂપિયામાં કોરોના ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા રૂપાણી સરકારે ગોઠવી છે.
ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં રસીકરણના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડોક્ટર અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1,25,000 ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ 3,96,000 હેલ્થકેર વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના સંક્રમણના કપરા કાળમાં પણ 17,000 કરોડ રૂપિયાના લોકાર્પણ ભૂમિપૂજન કામો કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 2,857 કરોડના કામો કોરોના કાળ દરમિયાન કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના 1,078 કરોડના 72 વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે. તદનુસાર 92 કરોડ રૂપિયાના ઈ લોકાર્પણ અને 886 કરોડ રૂપિયાના ઈ ખાતમુહૂર્ત અન્વયે હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર હોલ નવીનીકરણ, ગાર્ડન, પ્રધાનમંત્રી આવાસ, બ્રિજ પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ અવસરે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ શ્રી અમૂલભાઈ, કમિશનર શ્રી મુકેશકુમાર ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લામાં સોનગઢની અદાલતે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવાના કેસના આરોપી કાંતિ ગામિત અને 2 પોલીસ અધિકારી સહિત 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈ વિધિમાં મોટી ભીડ એકઠી કરવા બદલ એપિડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ કેસના અન્ય 15 આરોપીની જામીન અરજી દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કોરોના સંક્રમણના ફેલાવા પ્રત્યે બેદરકાર લોકોને બોધપાઠ મળે તેવી કાર્યવાહી તાપી જિલ્લા પોલીસે હાથ ધરી દાખલો બેસાડ્યો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020 માટે સર્વશ્રેષ્ઠ પોલીસ મથકોની કરેલી પસંદગીમાં દીવના ખાનવેલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પોલીસ મથકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પસંદગીના માપદંડોમાં મુખ્યત્વે ડેટાનું વિશ્લેષણ, પ્રત્યક્ષ દેખરેખ અને જાહેર જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે ભારતના 10 શ્રેષ્ઠ પોલીસ મથકોની પસંદગી કરવામાં આવી છે. ખાનવેલ પોલીસ સ્ટેશનની પસંદગી અંગે સેલવાસના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી શરદ દરાડે આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો. 75 पुलिस स्टेशन को फर्दर इवेल्युएट किया गया बाकी क्राइटेरियाज पे, जैसे क्राइम प्रिवेंशन, प्रोएक्टिव मेजर्स, एग्जीक्यूशन, डिस्पोजल ऑफ केसेस, लॉ एंड ऑर्डर, और कोई थाने का कर्मचारी हमारा सस्पेंड नहीं हुआ है, कोई ट्रैप नहीं हुआ है, देन डिस्पोजल ऑफ ओल्ड केसेस, पुलिस ऑफिसर्स बिहेवियर इत्यादि ऐसे 19 टोटल क्राइटेरिया है जिन पर इवेल्युएट किया गया था. साथ ही साथ इंफ्रास्ट्रक्चर जो है पुलिस स्टेशन में और अप्रोचेबिलिटी कितनी है, सिटीजन का फीडबैक कितना है, जो कि बहुत महत्वपूर्ण है. और इस बात को हमारे जो थाने की टीम है लेड बाय एसडीपीओ श्री विपुल निकांत और थाने के एसएचओ श्री हरीश राठौड़, इनको मैं बहुत बहुत बधाई देता हूं कि इनके हार्डवर्क की वजह से हमारा ये पुलिस स्टेशन देश के 10 पुलिस स्टेशन में शामिल हुआ है. ગુજરાતી સાહિત્યના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઈ મેઘાણીનું 82 વર્ષની વયે ભાવનગરમાં અવસાન થયું છે. જયંતભાઈ મેઘાણીએ ધ સ્ટોરી ઓફ ગાંધી અનુકૃતિ પ્રેરિતના પુસ્તકોના સર્જક હતા. જયંતભાઈના અવસાનથી સ્નેહીજનોએ અને સાહિત્ય પ્રેમીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. જયંતભાઈ મેઘાણીના દેહનું તેમની ઈચ્છા અનુસાર દેહદાન કરવામાં આવ્યું છે. ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ₹1.25 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ ભવનનું વિશ્વ વિકલાંગ દિવસે ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નવી દ્રષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.
જીટીયુના કુલપતિ ડોક્ટર નવીન શેઠે જણાવ્યું છે કે શિક્ષણ વિભાગના આઈઇસી અભિયાન અંતર્ગત જીટીયુ દ્વારા કોવિડ-19ની જાગૃતિ અંગે 150થી વધુ ઈ લેક્ચર્સનું આયોજન કરાયું હતું, જેમાં 300થી વધુ તજજ્ઞોના ઈ લેક્ચર્સ યોજાયા હતા, જેમાં 50,000થી વધુ વિદ્યાર્થી અને વાલીઓ જોડાયા હતા. સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર રાષ્ટ્ર 7મી ડિસેમ્બરના દિવસે દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવે છે. રાષ્ટ્રપતિ શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર જાંબાઝ પ્રહારીઓ પ્રત્યે નાગરિક કર્તવ્ય ભાવ દાખવી ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજનોને અપીલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી અને સરકારી લેબોરેટરીમાં હવે કોરોના ટેસ્ટ માટે ડોક્ટરની ભલામણની જરૂર નથી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમે કહ્યું કે ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ મહાનગરપાલિકાના 1078 કરોડના 72 વિકાસ કામોનું ઈ ભૂમિપૂજન અને ઈ લોકાર્પણ કર્યું. અને તાપી જિલ્લાની સોનગઢ અદાલતે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને 2 પોલીસ અધિકારીઓ સહિત 4 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.